5 લાખની લોન મૂકી છે કે 10 લાખની મૂકી છે, એણે કોઈના લઈને આપ્યા જ ના હોય, 10 બેંકોમાં ઊંધું માર્યું હોય અને બધા એના બાકી હોય અને દાવો કરે કે ભાઈ સાહેબ મારી લોન કેમ નહીં સ્વીકારતા, ઓલિયાની સ્વીકારીને મારી કેમ નહીં, મારી ફાઇલ કેમ પાસ ના કરી. સમજી લેવાનું એની ફાઇલ મજબૂત છે, સોલિડ છે, ક્રેડિટેડ છે, પ્લસ પોઈન્ટ વાળી છે. અને તારી ફાઇલ ભાઈ દેવાળિયા ફાઇલ છે, એટલે કે હા બધું ત્યાં કેટલાયનું ઊંધું માર્યું છે, એટલે એ ફાઇલ મેલી છે, ગંદી છે, ગોબરી છે, એટલે તારી લોન પાસ નથી થતી ભાઈ. રિજેક્શન આવે, બીજી બેંકમાં મૂકો ત્યાંથી રિજેક્શન આવે, ત્રીજી બેંકમાં મૂકો ત્યાંથી રિજેક્શન આવે, કારણ કે ઊંધું જ માર્યું હોય એટલે રિજેક્શન આવે. બને કે ના બને પહેલા એમ ધ્યાન રાખજો. આ તો દ્રષ્ટાંત આપું છું. એમ આપણે બધા પ્રાર્થના રૂપી લોનની ફાઇલ મૂકીએ છીએ, કૃપાની ફાઇલ મૂકીએ છીએ, પરંતુ જેવી આપણી અત્યાર સુધી કેવું આપણે કર્યું છે ને કેવું ઊંધું માર્યું છે ને કેટલી આજ્ઞાઓ લોપી છે ને કેટલી મરજી લોપી છે ને કેટલા આપણે કોઈના અભાવ ગુણ લીધા છે ને કોઈના દોષ બુદ્ધિ આવ્યા છે ને કેટલી, એ બધું જોશે મહારાજ અને એટલે વાર કરશે. પરંતુ હું તમને પ્રોમિસ કરું છું, બેંકો તો કદાચ રિજેક્શન આપી દે. આ બેંક તમને વિશ્વાસપૂર્વક હું કહું છું, ખાતરીપૂર્વક કહું છું કે વાર કરશે, પણ રિજેક્શન તો નહીં જ આપે. હું તો વાર કરશે. ફાઇલ પાસ કરવામાં, તમારી પ્રાર્થના પાસ કરવામાં વાર કરશે. કોઈની પ્રાર્થના જરૂર જલ્દી સાંભળી લેશે અને કોઈની પ્રાર્થના સાંભળવામાં વાર કરશે. પણ મંડ્યા રહેજો, આદુ ખાઈને મંડ્યા રહેજો, પાછળ પડીને મંડ્યા રહેજો, કેટ બાંધીને મંડ્યા રહેજો. અકળાશો નહીં, મૂંઝાશો નહીં, હિંમત હારી જશો નહીં. અરે એટલું જ નહીં, પરંતુ ધીરજ રાખીને મનજો, પ્રાર્થના ચાલુ રાખજો. આ 2 હાથ જોડીને વિનંતી કરું છું, આ બેંક જરૂર પ્રાર્થના